આપ સૌ મિત્રોને સૌ પ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બનાસ બેંકમાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ બનાસ બેંકમાં પૈસા ઉપાડવા ગયા છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું જે વ્યક્તિ ખાતાનો અંગૂઠો કરે છે એ સ્લીપને કઈ રીતના ભરવી અને જે વ્યક્તિ સાઇન કરે છે એ સ્લીપને કઈ રીતના ભરવી। બંને પ્રકાર વિશે આપણે અહીંયા જાણીશું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, જ્યારે પણ તમે બનાસ બેંકમાં પૈસા ઉપાડવા જાઓ ત્યારે તમારી પાસબુક સાથે લઈને જવાની છે। બનાસ બેંકમાં જશો ત્યાં આવી સ્લીપ રાખેલી હશે। તો મિત્રો, સૌપ્રથમ તમને આ સ્લીપ વિશે સમજાવી દઉં। જો તમે ખાતાની અંદર અંગૂઠો કરતા હો તો તમારે આવો સિક્કો મારેલો હોય એ સ્લીપ લેવાની છે અને તમે સાઇન કરતા હો તો સિક્કો નહીં મારેલો હોય તો ચાલશે। આ સિક્કો એટલા માટે મારવામાં આવે છે જે વ્યક્તિ અંગૂઠો ખાતાની અંદર કરતો હોય એના માટે। તો ચાલો આપણે હવે સ્લીપ ભરીને અહીંયા બતાવીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે અહીંયા શાખાનું નામ લખી દેવાનું છે, જે પણ શાખા હોય। દાખલા તરીકે આપણે અહીંયા વાવ લખી નાખીએ છીએ। ત્યારબાદ અહીંયા લખેલ છે તારીખ। જુઓ મિત્રો, અહીંયા તારીખ લખેલી ના હોય તો તમારે અહીંયા તારીખ લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે નાના નાના ખાના બતાવે છે અને ત્યાં લખેલ છે ખાતા નંબર। તો મિત્રો, અહીંયા તમારો ખાતા નંબર લખી દેવાનો છે। ધ્યાનથી પાસબુકમાં જોઈને ખાતા નંબર અહીંયા લખી દેવાનો છે। અને મિત્રો જુઓ, આ સ્લીપની અંદર કોઈ પણ ચેક ના થવી જોઈએ। શાંતિથી અહીંયા ખાતા નંબર લખી દેવાનો, જોઈને ખાતા નંબર લખ્યા પછી નીચે એક લીટી બતાવે છે। આ લીટીની અંદર તમારે પૈસા શબ્દોમાં લખવાના છે, એટલે કે તમે કેટલા પૈસા ઉપાડવા માગો છો। તો આપણે અહીંયા લખી દઈએ છીએ 5000 રૂપિયા પૂરા। લખી નાખ્યા 5000 રૂપિયા પૂરા। એના પછી એક નાનું ખાનું બતાવશે, અહીંયા તમારે રકમ અંકોમાં લખવાની છે। તો આપણે અહીંયા 5000 રૂપિયા લખી દીધા। રકમ અંકોમાં લખ્યા પછી નીચે એક લીટી બતાવશે, લીટીમાં લખેલ છે સહી। જુઓ મિત્રો, તમે સાઇન કરતા હો તો અહીંયા સાઇન કરવાની છે, સાઇન ના કરતા હો તો અહીંયા તમારે અંગૂઠો કરવાનો છે। અંગૂઠો કર્યા પછી આવો સિક્કો મારેલો છે ત્યાં તમારું નામ લખી દેવાનું છે। નામ લખ્યા પછી પાછળની સાઈડ પણ આ બે સિક્કા મારેલા હશે, ત્યાં બે અંગૂઠા કરવાના છે। સાઇન કરતા હો તો સાઇન કરવાની છે। અને મિત્રો જુઓ, તમે અંગૂઠો કર્યો હોય તો મિત્રો બનાસ બેંકમાં તમારે ત્યાં અંગૂઠો બંધાવી લેવાનો છે। એટલે કે કોઈ પણ વ્યક્તિનું બનાસ બેંકમાં ખાતું હોય એ વ્યક્તિને કહેવાનું છે અંગૂઠો બાંધી આપો, તો ત્યાં બાંધી આપશે। એ વ્યક્તિ તમારો અંગૂઠો બાંધી આપશે, ત્યારબાદ તમે ત્યાંથી પૈસા ઉપાડી શકશો। અને મિત્રો જો નીચે લખેલ છે આ ફોર્મ એક ચેક નથી, પાસબુક સાથે લાવવી આવશ્યક છે। મિત્રો, મેં તમને વિડીયોમાં સૌ પ્રથમ કહ્યું હતું કે પાસબુક સાથે લઈને જવી ફરજિયાત છે। એટલા માટે બનાસ બેંકમાં જ્યારે પણ પૈસા ઉપાડવા જાઓ ત્યારે પાસબુક ફરજિયાત સાથે લઈને જવી। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।